રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે। ખેડા જિલ્લામાં ચાંદીપુરમાં 3 જેટલા કેસ સામે આવ્યા છે। 3 બાળકોમાંથી 2 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યા છે। ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી થર્મલ અને ના એમ કુલ 2 બાળકોના મોત થયા છે। આરોગ્ય તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સર્વે કરવામાં આવી રહ્યો છે। ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વી.એ. ધ્રુવે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી। ખેડા જિલ્લામાં અત્યાર સુધી 3 જેટલા કેસ નોંધાયા છે, જેમાંથી 2 બાળકોના મોત નીપજ્યા છે। હાલમાં આરોગ્ય તંત્ર ચાંદીપુરા વાયરસને લઈને એલર્ટ મોડમાં છે। હાલમાં ચાંદીપુરા વાયરસને લઈને બાળકોના ડોક્ટર્સને એલર્ટ કરવામાં આવ્યા છે। માટીવાળા ઘરોમાં સર્વે કરીને કામગીરી કરવામાં આવી રહી છે। સારવારનો ખૂબ જ ઓછો ટાઈમ મળે છે અને બાળકો બહુ શોર્ટ ટાઈમમાં ટ્રીટમેન્ટ દરમિયાન ઘણી વખત મૃત્યુ પામે છે। અને આ કિસ્સાની અંદર જેટલા બી કાચા ઘરો છે ત્યાં લીપણની કામગીરી, મેલેથિયન ડસ્ટિંગ કરીને લીપણની કામગીરી અને ક્રેક્સને બંધ કરવાની કામગીરી, એના સાથે સાથે ઘરની આજુબાજુ ગંદકી ના થાય ઓર એના સાથે સાથે જે ઘરની આજુબાજુ जानवर वगैरह रहे छे એને બી થોડો સાફ સફાઈ ત્યાં રાખવાની કામગીરી કરવાની હોય છે। બાળકોમાં ચાંદીપુરા વાયરસ જે ગ્રામ્ય વિસ્તારની અંદર છે ઓર જ્યાં ક્રેક્સ છે અને સેન્ડ ફ્લાય વધારે માત્રામાં મળે છે એ વિસ્તારમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું હોય છે। હજુ 7 દિવસ રાજ્યમાં રહેશે વરસાદનું જોર। હવામાન વિભાગે કરી છે મોટી આગાહી। 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે। તો 7 થી 9 જુલાઈ સુધી ભારે વરસાદ રહેશે। સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે। આવતીકાલે નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે। તો દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ રહેશે। अहमदाबाद में हड़वो बरसात रहશે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्र में लाइट टू मॉडरेट रेनफॉल होने का चांसेस है। गुजरात रीजन जो है अगले 3 दिन तक वाइड स्प्रेड बारिश का संभावना है। 7 से लेकर 9 जुलाई तक और 10 से लेकर 13 जुलाई तक फेयरली वाइड स्प्रेड रेन होगा। और जो सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है। इसमें उसके आगे जो रिमेनिंग आपका डे 3 से लेकर डे 7 तक 13 तारीख तक उसमें फेयरली वाइड स्प्रेड बारिश होने का संभावना है, लाइट टू मॉडरेट। और अगले 5 दिन हमारा थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग दिया गया है। કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી રોડ રસ્તા ધોવાયા। ભાડિયા માંડવીને જોડતો કોઝવે તૂટ્યો છે। રસ્તો ધોવાતા વાહન ચાલકો પણ અટવાયા છે। ઉલ્લેખનીય છે કે માનકુવામાં ભારે વરસાદના કારણે તબાહી। ખારેકના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। વાડીની દિવાલો તોડીને પાણી બહાર નીકળ્યું છે। કચ્છના માંડવી પંથકમાં ભારે વરસાદ બાદ પૂર। વિજયસાગર ડેમ છલકાયો। રૂકમાવતી નદીમાં પૂર આવ્યું છે તો મદનપુરા કોડાઈ વચ્ચેના રસ્તા પર પાણીનો પ્રવાહ। ભારે પ્રવાહના લીધે અવરજવર બંધ થઈ છે। ગઈકાલ રાતથી માંડવીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। તો બીજી તરફ માંડવી તાલુકા અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ સર્જાયો હતો। ગઈકાલની શરૂઆત સાથે પડેલા વરસાદથી વિજયસાગર ડેમ ઓવરફ્લો થયો છે, જેને લઈને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યોને જોવા મોટી સંખ્યામાં લોકો ડેમ સાઇટ પર ઉમટી પડ્યા હતા અને વરસાદી વાતાવરણનો આનંદ માણ્યો હતો। તો બીજી તરફ કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે નદીમાં પાણી। નખત્રાણા તાલુકાના મથલમાં વહેતી નદીમાં પાણી વહી નીકળ્યા। વહેતી નદીના રમણીય નજારો સામે આવ્યો છે। નદીનું સૌંદર્ય માણવા લોકો પરિવાર સાથે પહોંચ્યા છે। તો વરસાદના કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે નદીમાં નવા નીરની આવક। મથલમાં વહેતી નદીમાં ધસમસતા પાણી જોવા માટે લોકો પણ આવી રહ્યા છે।
ભારે વરસાદથી કચ્છના 15 માર્ગોનું ધોવાણ થયું છે. ધોવાણ થયેલા રસ્તાઓ ફરી જલ્દી કાર્યરત થાય તે માટે સૂચના અપાઈ છે. તો ભારે વરસાદ વચ્ચે માનવ કે પશુ મૃત્યુના બનાવો સામે આવ્યા નથી. સારા વરસાદથી કચ્છમાં 5 મધ્યમ અને 19 નાની સિંચાઈના ડેમમાં પાણીની આવક થઈ છે. ભારે વરસાદી માહોલને ધ્યાને રાખીને તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. ભારે વરસાદી આગાહીને લઈને જિલ્લામાં 1 એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. જોખમી નદી, નાળા, તળાવ અને ડેમમાં લોકોને નહાવા ન જવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરાઈ છે. પંદરેક જેટલા જે રસ્તાઓ છે એ ઓવરટોપિંગ થઈ રહ્યા છે, એટલે કે ત્યાંથી પાણીનું આગમન વગેરે થઈ રહ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપરથી આ વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારના માનવ કે પશુ મૃત્યુના પણ કોઈ એવા બનાવો ધ્યાન ઉપર આવેલા નથી. તો કચ્છમાં પડેલા ભારે વરસાદના કારણે ભુજના રેલવે સ્ટેશન બહાર પાણી ભરાયા છે. રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહનો પાણીમાં ફસાયા હતા. મહાકાય ટ્રક અને કાર પાણીમાં ફસાઈ હતી. ભુજના રેલવે સ્ટેશન બહાર દર ચોમાસે પાણી ભરાય છે. કરોડોના ખર્ચે ભુજનું રેલવે સ્ટેશન બની રહ્યું છે, પરંતુ રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળે છે. પાણીમાંથી વાહનોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ હતી. તો આ તરફ દ્વારકા જિલ્લામાં ફરી જામ્યો વરસાદી માહોલ. ખંભાળિયા પંથકમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદને પગલે ખંભાળિયાના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. તો નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી, સોની બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ ખેતરોમાં પાણી ભરાતા ધરતીપુત્રની ચિંતામાં વધારો થયો છે.